તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણે ફરી નવા વિડીયોમાં. અને આજે છે ને આજે ભાઈ બીજ છે અને આજ છે ને ખાસ મહેમાન આવવાના છે. આજ કિરણના ભાઈ ને ભાભી આવવાના છે. આવવાના છે ને આજે એના ભાઈ ને ભાભી આવવાના છે ને લાસ્ટ સદાને મોઢું જોવા જવાનું. હું કેટલું મોઢું ભાઈ કે મોઢું તો ભાઈ ને ભાભી ભાઈ બીજ કરવા આવે છે અને બપોર પછી અમારે જવાનું છે, અમારા બેનના ઘરે જવાનું છે ને. અત્યારે છે ને એના ભાઈ હાટું છે ને જો આવડા મરચા લઈ લીધા છે ને આંબળિયા બનાવવાના છે, આખા મરચાના ભજીયા બનાવવાના છે. તો આ બધી એની તૈયારી હાલે છે. તો લીંબુ, મરચા, કોથમરી, ડુંગળી ને લીલું લસણ છે ને અત્યારે બધું કટિંગ નું કામ હાલે છે. અત્યારે કિરણ કોથમરી સુધારે છે, રાજ અમારો સવાણું ને એવું ખાંડે છે ને હું મરચાની રગો કાઢું છું. બાકી તો નાખું કામ કરે છે. વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, મજા આવશે. જો આ મરચા લઈ લીધા છે, આ દેશી મરચા છે ને આ બાજુ લીંબુ છે. અને રાજે જો અમારે મસાલો ખાંડીને તૈયાર કર્યો છે ને કિરણ કોથમરી સુધારી છે. જો ને હવે લીલું લસણ, ડુંગળી બનાવવાના છે ને ભજીયા બનાવવાના ને બીજ કરવા આવે છે ભાઈ. બીજું શું બનાવવાનું? બસ ભજીયા, ચટણી, મેથીના ભજીયા બનાવવાની. આ છે ને એ સવાણું, કોથમરી, લીલું લસણ, મરચાની રગી કાઢી નાખ્યું એટલું ને એટલું કામ કર્યું છે. બાકી તો ભજીયા બનાવ્યા જ નથી. આખા મસાલા પેલા બનાવી છે. નથી બનાવ્યા કોઈ દી ભજીયા બનાવવા નથી. પેલા ભજીયા બનાવે છે. હવે એટલે આખા મરચાના કોઈ દી નથી બનાવ્યા. એટલે જેવા થાય એવા એના ભાઈ ને ખાવાના છે. ના હારા જ બનશે. જોવામાં તેમ જ લાગે છે હારા બનશે. આખા મરચાં ભજીયા બનાવી છીએ, બટેટાના બનાવી છીએ, મેથીના બનાવ્યા. વટાણા હતા ને